કેન્દ્ર સરકાર સામે આંદોલન કરી રહેલા ખેડૂતોએ આજે બંધનું એલાન આપ્યું છે। એમએસપી સહિતની 13 માંગણીઓને લઈ ખેડૂતો દ્વારા કેન્દ્ર સરકાર સામે આંદોલન કરવામાં આવી રહ્યું છે। આંદોલનનું નેતૃત્વ કરી રહેલા કિસાન મજદૂર મોરચા અને સંયુક્ત કિસાન મોરચા દ્વારા પંજાબ બંધનું એલાન અપાયું છે। ખેડૂત નેતા જગજીતસિંહ દલ્લેવાલના અમરનાથ ઉપવાસનો આજે 35મો દિવસ છે। પંજાબ સરકાર તેમના સ્વાસ્થ્યને લઈને 31 ડિસેમ્બરે સુપ્રીમ કોર્ટમાં જવાબ દાખલ કરશે। પંજાબ રોડવેઝ બસ યુનિયનોએ પણ ખેડૂતોને સમર્થન આપવાની તૈયારી બતાવી। પંજાબમાં 200 સ્થળોએ રસ્તાઓ બંધ છે। જલંધર દિલ્હી નેશનલ હાઈવે પર ખેડૂતો પ્રદર્શન માટે એકઠા થયા છે અને મોહાલીમાં અમૃતસર દિલ્હી હાઈવે બ્લોક કરી દેવાયો છે। પંજાબના મોહાલી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે લગભગ 600 પોલીસ કર્મીઓ તૈનાત છે। ખેડૂત નેતા સરવનસિંહ પંઢેરે કહ્યું હતું કે ઇમરજન્સી સેવાઓ સિવાય પેટ્રોલ પંપ, ગેસ એજન્સીઓ, રેલ સેવાઓ તેમજ પરિવહન સંપૂર્ણપણે બંધ રહેશે। આ બંધને કારણે રેલવે વિભાગની 221 જેટલી ટ્રેનો પ્રભાવિત છે, જેમાં 3 વંદે ભારત એક્સપ્રેસનો પણ સમાવેશ થાય છે। આગામી 4 જાન્યુઆરીએ ખનૌરીમાં ખેડૂતોએ મહાપંચાયતની જાહેરાત કરી છે।